મારા દોસ્ત નોંધણી કરશે. ગેટ પાસ લઈને પ્રવેશ કરવો અલગ છે. આ જે વ્યૂ તમે જોવો છો એ તુલસીશ્યામ ગીર છે અને અહીંથી ફોરેસ્ટ લાગુ પડી ગયું છે. અમે ગેટમાં એન્ટ્રી કરી ત્યારથી અહીંયા ડિયર ને જો એટલે જ ઓલા લોકો આગળ વાળા ધીમી આકે છે. બટ આખરી આવશે. બોર તો જો કેવડા મોટા છે હો. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો જસ્ટ અમે અત્યારે જઈ રહ્યા છીએ તુલસીશ્યામ ગીર દર્શન કરવા માટે અને અત્યારે ફોરવ્હીલમાં અમારું ફેમિલી સાથે છે. મહેશભાઈ ડ્રાઇવિંગ કરે છે અને કિરણ પાછળ બેઠો છે. આ બધા પાછળ બેઠા છે. આ છોકરાને પણ મજા આવે છે કારણ કે અમે અત્યારે અંદર એન્ટર થઈ ગયા છીએ એટલે ખૂબ મજા આવે છે. તમે બધા હસું છું, હસાવું છું, હસવાની મારી ટેવ છે. પ્રેમથી પૂછું છું કે તબિયત પાણી કેમ છે, તો બધા સ્વસ્થ છો અને મસ્ત છો. તો ખૂબ મજા આવે છે. અમારે હિતાક્ષ જો તો ટાટા કરતો. હાય, કેમ છો? કીધે તમે બધા ફરવા આવો ક્યાં? એ નથી બોલી હતી. અમારા મહેશભાઈ ડ્રાઇવિંગ કરે છે અત્યારે. જો આમ કે હાય, અહીંયા કે હાય. એન્જોય કે હાય. હાય, કેમ છો તમે બધા? મજામાં ને? ટાટા ટાટા. એવું કહી દે. આય મસ્ત કાકા હમું તો એમ કહેવાય છે કે તુલસીશ્યામ આ પાર્કિંગ છે. હા, આ પાર્કિંગ છે. હા તો બધી ગાડી પડી. આપણે ઓલા મંદિરે જવાનું. તો જસ્ટ આપણે અત્યારે આવી ગયા છીએ તુલસીશ્યામ પાર્કિંગ છે. તો અમે તુલસીશ્યામ ગેટની અંદર અત્યારે આવી ગયા છીએ. તુલસીશ્યામ અહીંયા જગ્યા પણ ખૂબ વિશાળ છે. ચાલો આપણે હવે મંદિરે જઈએ દર્શન કરવા માટે. શ્યામ સુંદર ભગવાનનું મંદિર છે. છે કિરણ ને હિતાક્ષી ને હિતાક્ષ ને બધા શ્યામ સુંદર ભગવાનના દર્શન કરે છે. શ્રી શામેશ્વર મહાદેવ મંદિર. મહેશભાઈ મજા આવે ને? હા મજા આવે ભાઈ. તો વાંધો નહીં. તુલસીશ્યામમાં અત્યારે સફર કરવી છે. નથી ખાવું. તુલસીશ્યામ તમે ફેમિલી સાથે આવ્યો હોય ને કદાચ કોઈને નાના છોકરા હોય તો હિસકાની લસરપટ્ટીની બધી સુવિધા છે. આનંદ જ આવ્યા કરે, મજા જ આવ્યા કરે એવું સ્થળ છે તુલસીશ્યામ અત્યારે. સામે ધાર ઉપર તમને જે મંદિર દેખાય છે એ રૂક્ષ્મણીજીનું મંદિર છે. આપણે ત્યાં પણ દર્શન કરવા જવાનું છે. સામે ધાર પર જે છે એ રૂક્ષ્મણીજીનું મંદિર છે. મજા આવી ગયો પણ તુલસીશ્યામ. તો અમે બધા જસ્ટ અત્યારે જઈ રહ્યા છીએ. સામે ધાર ઉપર મંદિર છે રૂક્ષ્મણીજીનું, ત્યાં અમે બધા અત્યારે જઈએ છીએ અને પાછળ તો તમને વ્યૂ બતાવે છે તુલસીશ્યામ છે. અમારા કિરણભાઈ ફોટા પાડે છે કારણ કે ફોટાનો બહુ શોખીંગ છે. અત્યારે તમે ડુંગરો ચડીએ છીએ બધાય. એટલે કોઈને થાક નથી લાગ્યો ને? હજી તો શરૂઆત જ છે. હજી બહુ જાજુ ચડવાનું બાકી છે. અમારા મહેશભાઈ આ છોકરાને તેડે છે એટલે મને એવું લાગે થાકી જાય. એટલે કોઈ થાકી નથી ગયા ને તમે?
હજી તો અમે અડધો ડુંગરો સીડા. અહીંયા તુલસીશ્યામ તમે ડુંગરો ચડો ને રૂક્ષ્મણીજીના મંદિરે જતા હોય ત્યારે તમે અડધો ડુંગરો ચડો ને ત્યારે બેસવાની સુવિધા છે ને પતરાનો શેડ નાખેલો છે એટલે તમને થોડોક આરામ મળી જાય, વાંધો ન આવે આમ. કિરણ ને બધા આમ જો બિંદાસથી હાલ્યા આવે છે અને કોઈને ઠાક લાગ્યો જ નથી આમ. કૃષ્ણ ભગવાન હાલ જેવો હરકો હાલો ઉપર મંદિરે. ફટાફટ મળી સડવા. આપણે ડુંગર પર આવી ગયા છીએ ત્યારે થોડુંક જ ચડવાનું બાકી છે હવે. નાવા જાવ ને. હિતાક્ષી ઠાકી ગઈ? આવી ગયા છે ડુંગરા ઉપર. તમે તુલસીશ્યામ જ્યારે ડુંગરો ચડો ને ત્યારે અહીંયા પાણીનું પરબ છે, તો બધાને પાણી પીવા માટેની સુવિધા પણ અહીંયા બહુ સારી છે. કોઈને થાક લાગ્યો હોય, કોઈ પાણીની બોટલ ઘરેથી લાવ્યા હોય, ન લાવ્યા હોય, તેના માટે સારી સુવિધા અહીંયા રાખેલી છે. ડુંગર ઉપર અમારે કિરણ જો બિંદાસથી બેસી ગયો છે, આરામથી ચડી ગયો છે. આ છે શ્રી રૂક્ષ્મણજીનું મંદિર. તો આપણે રૂક્ષ્મણીજીના મંદિરે આવ્યા, માતાજીના દર્શન કર્યા, ખૂબ મજા આવી, ખૂબ આનંદ આવ્યો. અને આ વનરાયુ જોઈને મને એવું થાય કે વનરાયુ પણ લીલી ચાદર ઓઢીને સૂઈ બેઠી હોય ને એવું લાગે છે. અને આમ જો શ્રદ્ધાળુઓ ભાવિ ભક્તો દર્શન કરવા માટે આવે છે. હજી પાછળ તમને દેખાય છે મારા મહેશભાઈ તો વિડીયો કોલમાં બધાને બતાવે છે રૂક્ષ્મણીજીનું મંદિર. ટ્રેન્ડિંગમાં હાલે સોશિયલ મીડિયા, તો તમે તુલસીશ્યામ આવો ને તો ફોટા પાડવાનું જોરદાર એક લોકેશન છે અહીંયા. તો હવે બધા અમે જઈએ છીએ નીચે હવે મંદિરે. બધા શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે ડુંગરા ઉપર. તો અમે અત્યારે ડુંગરો ઉતરીએ છીએ ધીમે ધીમે. હવે ઠંડી હવા, અત્યારે તડકો છે તો ખબર નથી પડતી તડકો છે, આપણને ઠંડી હવા જ આવે છે. અને એમાંય તો ડુંગરા ઉપર તો બહુ મજા આવી ગઈ, બહુ મજા આવી. અને આમાં હિતાક્ષ હતો એટલે હિતાક્ષને તો ઓર મજા આવે. કા હિતાક્ષ? મજા આવી. હિતાક્ષને પાછા દાદરા નો ચડો હોય ને, તમારે તેડો હોય ને એટલે એને વધારે મજા આવે. કા સાચી વાત છે. જો એ કેવી મજા આવી ગઈ. ને હિતાક્ષ દાંત કાઢ દો. જો 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 એટલે તો સાંડલો કેમ કર્યો ત્યાંથી? એટલે રૂક્ષ્મણીજીના મંદિરેથી સાંડલો લઈને નાના કરી નાખો. આમ જોવો, આમ જોવો કેવી લાગે ટીલડી કપાળે. દાંત તો કાઢેલા, દાંત નથી આવતા. આમ જો તો જસ્ટ આપણે અત્યારે આવી ગયા છીએ ડુંગરા ઉપરથી નીચે. ડુંગરા ઉપર જે મંદિર હતું એ રૂક્ષ્મણીજીનું મંદિર છે. અને ઠંડુ વાતાવરણ એટલે કાંઈ ઘટે જ નહીં. અત્યારે તડકો છે, બપોરના 11:30 થઈ ગયા છે, પણ ખબર નથી પડતી 11:30 થયા હોય એવું. તો આ સીડી અત્યારે અમે નીચે ઉતરી ગયા છીએ. અત્યારે આપણે જઈએ છીએ ભોજનાલયમાં જમવા માટે. તુલસીશ્યામ તો અમે અત્યારે
અત્યારે આવી ગયા છે ભોજનશાળામાં બધાએ જમવા માટે અને આજે અમારે કિરાણે શરૂઆત કરી જ દીધી છે. તો વૃક્ષ ઉપર સામે બંદર પણ દેખાય છે. જો આ બે બંદર છે. તો તપતો તક કુંડ છે અને આ છે ગરમ પાણીના ઝરા. જે જાણકાર છે ખબર છે ને તો ખબર છે. ભગવાનના દર્શન કર્યા, રૂક્ષ્મણીજીના દર્શન કર્યા અને અહીંયાથી જસ્ટ અમે અત્યારે જઈએ છીએ હવે દીવ. તો આ વ્લોગ માટે એટલું, ફરી મળીશું આપણે નવા વ્લોગમાં. તો હવે આપણે જઈએ દીવ.